શું તમે ક્યારેય વિચાર્યું છે કે રમાપીરના નેજામાં 9 જ રંગો કેમ હોય છે? શું આ ફક્ત રંગબેરંગી કપડાં છે કે પાછી દરેક રંગ પાછળ એક અલગ સંદેશ અને લોકમાન્યતા છુપાયેલી છે? આજે આપણે રમાપીરના નેજાના 9 રંગો વિશે જાણીશું. વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લો રંગ સૌથી ખાસ માનવામાં આવે છે. રમાપીરનું નેજા ફક્ત એક ધ્વજ નથી. આ શ્રદ્ધા, વિશ્વાસ અને સમર્પણનું પ્રતીક છે. ઘણા ભક્તો માને છે કે દરેક રંગ જીવનનો એક અલગ સંદેશ આપે છે. પિંક પહેલો રંગ છે. પિંક આ રંગ પ્રેમ, દયા અને કરુણાનું પ્રતીક માનવામાં આવે છે. આ આપણે દરેક માણસ સાથે પ્રેમ અને સન્માનથી વર્તવું શીખવાડે છે. પર્પલ બીજો રંગ છે. પર્પલ આ રંગ તપસ્યા, ધ્યાન અને આંતરિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ આપને મનથી મજબૂત બનવાની પ્રેરણા આપે છે. બ્લુ ત્રીજો રંગ છે. બ્લુ આ રંગ વિશ્વાસ અને ધીરજનું પ્રતીક છે. મુશ્કેલ સમયમાં પણ શ્રદ્ધા અને હિંમત ન ગુમાવવી એવો સંદેશ આપે છે. ડાર્ક પિંક ચોથો રંગ છે. ડાર્ક પિંક આ રંગ ભક્તિ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. સચ્ચી ભક્તિમાં સ્વર્થ કરતા વિશ્વાસ મોટો હોય છે. યેલો પંચમો રંગ છે. યેલો આ રંગ જ્ઞાન, સદબુદ્ધિ અને પ્રકાશનું પ્રતીક છે. આ આપને સચ્ચો માર્ગ પસંદ કરવાની પ્રેરણા આપે છે. ઓરેન્જ છઠ્ઠો રંગ છે. ઓરેન્જ આ રંગ ત્યાગ, હિંમત અને ધર્મના માર્ગનું પ્રતીક માનવામાં આવે છે. સત્ય મતે ઊભા રહેવાની શક્તિ આપે છે. વ્હાઇટ સાતમો રંગ છે. વ્હાઇટ આ રંગ પવિત્રતા, શાંતિ અને સત્યનું પ્રતીક છે. મન, વચન અને કર્મની શુદ્ધતા જ સચ્ચી ભક્તિ છે. ગ્રીન આઠમો રંગ છે. ગ્રીન આ રંગ આશા, જીવન અને સમૃદ્ધિ સાથે જોડાયેલો માનવામાં આવે છે. આ નવી શરૂઆત અને સકારાત્મકતાનો સંદેશ આપે છે. રેડ નવમો અને અંતિમ રંગ છે. રેડ આ રંગ શૌર્ય, બલિદાન અને અડગ વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. અન્યાય સામે ક્યારેય ના નમવું એવો સંદેશ આપે છે. આ નવ રંગોના અર્થ વિશે અલગ જગ્યાએ અલગ લોકમાન્યતાઓ જોવા મળે છે. પણ એક વાત નિશ્ચિત છે, રામાપીરનું નેજા દરેક ભક્ત માટે શ્રદ્ધા, વિશ્વાસ અને એકતાનું પ્રતીક છે. જો તમને આવી ધાર્મિક અને રમણીય માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટમાં જય રમાપીર જરૂર લખજો અને આવી જ અનોખી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જય રમાપીર.